નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તેના પેજ નંબર 46 ઉપર આપણને જે ચિત્ર આધારિત વાર્તા લેખન આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની આ જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીમાં આપવામાં આવેલા દરેક પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી આ લેખન પોથીના અભ્યાસ માટે અને લેખન પોથીના લેખન માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ચિત્ર આધારિત વાર્તા લેખનનું પેજ નંબર 46 જે આપણને આપેલું છે તે। હવે અહીંયા કહ્યું છે કે આપેલા ચિત્રના આધારે વાર્તા લખીએ। ચાલો, તો સર્વપ્રથમ આપણે વાર્તાનું નામ લખવાનું છે। તો વાર્તાનું નામ છે વાંસળી, વાળો અને ઉંદરો। હવે અહીંયા તમે જોશો તો આપણને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે, જેમાં એક વાંસળીવાળો વાંસળી વગાડી રહ્યો છે, તેની ફરતે ફરતે ઉંદરો છે। ત્યાર પછી બીજા ચિત્રમાં જોશો તો એક વાંસળીવાળો વાંસળી વગાડે છે અને તેની આજુબાજુ ઘણા બધા બાળકો છે। હવે આપણે જોઈએ આ સરસ મજાની વાર્તા, પણ આ વાર્તા જોઈએ એના પહેલાં તમારા માટે ખાસ સૂચના કે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે 2025-26ની, તે મારી લેખન પોથીના દરેક પેજના સોલ્યુશનની પીડીએફ તમે હવે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો। તો જોઈએ મિત્રો, હવે આપણે આ ચિત્ર પરથી સરસ મજાની વાર્તા, અને આપણે અહીંયા વાર્તા તમારા જે મારી લેખન પોથીની અંદર જેટલી જગ્યા આપેલી છે એટલી જગ્યામાં સમાઈ જાય એટલી જ આપણે વાર્તા ટૂંકમાં લખેલી છે, જેથી કરીને દરેક બાળકો ખૂબ સારી રીતે લખી શકે। જો એક ગામમાં ઉંદરોના ખૂબ જ ત્રાસથી લોકો પરેશાન હતા, ત્યારે ગામમાં એક વાંસળી વગાડતો માણસ આવ્યો। તેણે ઉંદર ભગાડવા માટે ગામ લોકો સાથે 1000 રૂપિયાની રકમ નક્કી કરી। પછી તેણે સુરીલી વાંસળી વગાડવાની શરૂઆત કરી। વાંસળીની મધુર ધ્વનિ સાંભળી બધા ઉંદરો બહાર આવ્યા અને વાંસળી વાળાની પાછળ ચાલવા લાગ્યા। વાંસળીવાળો સીધો નદી તરફ ગયો અને બધા ઉંદરો પણ પાછળ જતા નદીમાં પડી ગયા। પછી વાંસળીવાળાએ પોતાનું ઇનામ માંગ્યું, પણ ગામ લોકોએ ઇનામ આપવાની ના પાડી દીધી। વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડવાનું શરૂ કર્યું। હવે ગામના બધા બાળકો તેની પાછળ જવા લાગ્યા। આ જોઈ ગામ લોકોને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે તરત વાંસળીવાળાને 1000 રૂપિયા આપી અને પોતાના બાળકો પાછા મેળવ્યા। તો અહીંયા આપણે આ જે ચિત્ર વાર્તા છે તે પૂર્ણ કરીએ છીએ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આપણી આ ચેનલ ઉપર તમે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી મેળવી શકો છો, જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયા ઉપલબ્ધ છે। વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરી શકો છો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 5ની આજે મારી લેખન પોથી છે એ લેખન પોથીના એક નવા પેજના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે।